વડોદરાના ગોરવા ગામ ખાતે ટીંબા ખડકી સહપરિવાર દ્વારા 42 વર્ષથી જુદા જુદી થીમ પર ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ઓપરેશન સિંદૂરનું આકર્ષક મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે। વડોદરાના ગોરવા ગામ ખાતે ટીંબા ખડકી સહપરિવાર દ્વારા છેલ્લા 42 વર્ષથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દર વર્ષે જુદા જુદી થીમો પર શ્રીજીનું ડેકોરેશન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે ગોરવા ગામ ટીંબા ખડકીમાં ઓપરેશન સિંદૂરનું આકર્ષક મૂવિંગ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મૂવિંગ ડેકોરેશનમાં ભારતીય સેનાના જેટ વિમાન પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા ઉડાવતા હોવાના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે। ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂરનું અદ્ભુત અને આકર્ષક ડેકોરેશન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ અગાઉ બુલેટ ટ્રેન, નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન 3નું રોવર, સિયાચીન બોર્ડર પર સખત ઠંડીમાં સુરક્ષા કરતા સેનાના જવાનો, કેદારનાથ જળપ્રલય અને પાવાગઢ રોપવે સહિતના આકર્ષક મૂવિંગ ડેકોરેશન બાદ આ વર્ષે ઓપરેશન સિંદૂરનું અદ્ભુત અને આકર્ષક ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગણેશોત્સવના 10 દિવસ સુધી લોકો શ્રીજીના દર્શન અને મૂવિંગ ડેકોરેશન નિહાળી શકે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આ ડેકોરેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 4 મિનિટની સ્પીચનો પણ સમાવેશ કરાયો છે, જેમાં મંડળ દ્વારા 25 દિવસની સખત મહેનત બાદ ડેકોરેશન ઊભું કરવામાં આવ્યું છે। લગભગ 45 વર્ષથી દર વર્ષે ગણપતિ મહોત્સવમાં નવી થીમ બનાવીએ છીએ। એકવાર અમે 4 ધામની થીમ બનાવી હતી, ત્યાર પછી રેલવે મહારાષ્ટ્ર બોમ્બે રેલવેમાં બ્લાસ્ટ થયા હતા, તે થીમ પર તેના પર બી થીમ બનાવેલી। ત્યાર પછી ઘણી થીમો બનાવી, 4 ધામ બનાવી, એ બધી ખૂબ થીમો બનાવી। દરેક વખતે જે આવે છે અમારે આ જોવા અને બહાર નીકળી રહે એટલે તરત જ કહે છે બહુ સરસ બનાવ્યું, બહુ સરસ બનાવ્યું। આજ સુધી કોઈ એવું નથી કહ્યું કે તમારું મૂવિંગ બેકાર છે। અને આજે 25 દિવસથી છોકરા રોજ રાત્રે જાગે છે। 40 છોકરા સાંજના 9 વાગ્યાથી તે રાતના સવારના 5 વાગ્યા સુધી રહે છે અને આ મહેનત કરી અને આ કાશ્મીર આ આતંકવાદીનું બનાવ્યું છે, જે ઓપરેશન સિંદૂર તરીકે પ્રખ્યાત થયું આ વર્ષે। એવી રીતના દર વર્ષે અમે જે કોઈ બનાવ બને દેશમાં એના પર જ અમે દર વર્ષે થીમ બનાવીએ છીએ। આ વર્ષે બી ઓપરેશન સિંદૂર બનાવ્યું જે ત્યાં કાશ્મીરમાં થયું, એના પર અમે બધા વિચારી નવયાનો ભેગા થઈ વિચારી અને એના પર આ થીમ બનાવી છે। અમે અહીં આગળ ટીંબા ખડકીમાં દર વર્ષે અમે નવા થીમ તૈયાર કરી અને એની પર ડેકોરેશન કરીએ છીએ। મૂવિંગ હોય છે, ઘણીવાર સ્થિર બી રાખીએ છીએ। અહીં આગળ ખડકીના છોકરાઓ 40 થી 45 છોકરાઓ દર વર્ષે 25 દિવસથી કામ કરીએ છીએ। રાત્રે 9 વાગ્યાથી સવાર 5 વાગ્યા લગી કામ કરે છે। આ વર્ષે અમે જે ઓપરેશન સિંધુના એની પર થીમ બનાવેલી છે, તો જે કોઈ અહીંયા જોવા તો બધા સારા એવા વખાણ કરે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।